ખજૂર પાક બનાવવાની મસ્ત વિધિ આપણે આજ શીખશું. અને આ છે ખજૂર, આ છે બદામ, કાજુ, ટોપરું, બિસ્કિટ અને માવો. મસ્ત મજાનું ઘી. આજ ભગવાન શ્રી રામ આપણા આંગણે પધારી રહ્યા છે, એની હાટું આપણે કંઈક ને કંઈક તો જરૂર કરવું જોઈએ. એની હાટું મીઠાઈ બનાવવાની છે આપણે મસ્ત મજાની. તો ચાલો મીઠાઈ બનાવી. ઘી નાખી દઈએ. કાજુ બદામ જોઈએ એટલે કાઢી લો. ખજૂર નાખીને ફર્સ્ટ ક્લાસ ખજૂર પાકું પકવા દઈએ. શ્રી રામ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. તો અમારા ઘરમાં પણ અયોધ્યા મંદિરનો ફોટો મૂકી
વજન કર્યું. અરે અગરબત્તી તો લે પણ ઘંટલી વગાડાય. શ્રી રામ લલા કી આરતી શ્રી રામ લલા કી લલા કી આરતી શ્રી રામ લલા કી की आरती अंदन राम लला की हरि राम लला की हरि राम लला की बोल रामचंद्र भगवान की भवानी नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम गरुड़काशात् मंगलाय तनो हरि मंगल्ये शिवे सर्वसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते नारायणी नमस्तुते नमस्तुते त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव त्वमेव सर्व मम देव देव થાળ તો બોલો. જાનકીની જોડે રે જમાયા નથી બેસવાને પાટલા રે કોટડા નાખ્યા છે પડ્યા છે રામ મારે રસો રે જમવાયા બોલે તમે જાનકીની જોડે રે જમાયાવો ને નથી લાડવાને લાપસી રે રોટલા કીધા છે મેં તો ઝારના ઢોકળા રે ઓળે રે જમવાયાવો ને તમે જાનકી વિચારું